જેના હાથમાં સત્તા છે, કોણ ના પાડે? છતાં આપણે એને શું કર્યું? એ સત્તાનો સદુપયોગ કર્યો. સત્તાનો દુરુપયોગ ન થઈ જાય એટલા માટે સત્તાનો સદુપયોગ કર્યો અને પોતાને મળેલો અધિકાર છે એ અધિકારને સદમાર્ગે વાપર્યો. શું કર્યું? લખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલે ઈશ્વર. સત્ય એટલે પરમાત્મા. સત્ય એ જ ભગવાનનું રૂપ છે સાહેબ. ગઈકાલે પણ મહાત્મ્યના પ્રથમ શ્લોકમાં બતાવ્યું સચ્ચિદાનંદ રૂપ, જેમાં સત અને ચિત્ત. સત પેલા આવે છે સાહેબ, સત સત્ય, અને સત્ય હંમેશા શાશ્વત હોય, સત્ય કોઈ દિવસ નાશવત ન હોય સાહેબ. સત્ય તો અવિનાશી છે, નાશી નથી, અવિનાશી છે. કૃષ્ણ અવિનાશી છે, શિવ અવિનાશી છે, રામ અવિનાશી છે. તમે જે તત્વને માનો તે અવિનાશી છે. પરમાત્મા તત્વ અવિનાશી છે, એ ક્યારેય નાશ ન પામે, એ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ છે અને પૂર્ણ ક્યારેય અપૂર્ણ ન થાય, અને અપૂર્ણ હોય ને તમે ક્યારેય પૂર્ણ ન કહી શકો. 500 રૂપિયાની નોટમાંથી તમે 1 રૂપિયાનો સિક્કો કાઢી લ્યો, 1 રૂપિયો કાઢી લ્યો, પછી એને પૂર્ણ ન કહેવાય સાહેબ, એ અપૂર્ણ છે. તો ઘણા લોકો એમ કહે કે તો અમુક મહાપુરુષો એમ કહે છે કે આ દુનિયાના જીવાત્માઓ ભગવાનમાંથી જ પ્રગટા છે, તો પછી ભગવાન અપૂર્ણ ન થયા? નહીં સાહેબ, ઈશ્વર અપૂર્ણ ન થવાય. કારણ ભગવાનમાંથી નીકળેલો જીવાત્મા વળી પાછો ભગવાનમાં જ ભળે છે. અને ભગવાન આદ્ય શંકરાચાર્ય મહારાજ તો કહે છે ચિદાનંદ રૂપમ શિવોહમ શિવોહમ. આ જગતનો દરેક જીવાત્મા આનંદનું રૂપ છે. કારણ સ્વયં ભગવાન કૃષ્ણએ ગીતાજીમાં કીધું મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન. આ જગતનો તમામ જીવાત્મા મારો અંશ છે, હું અંશી છું. ભગવાનમાંથી નીકળેલું આ તત્વ ભગવાન પૂર્ણ છે. પૂર્ણઃ પૂર્ણમિદં પૂર્ણઃ પૂર્ણમિદં. ભગવાન ગીતાજીમાં બોલે છે. પેલા તો એ મને કહો, કેટલા લોકોને ખબર છે કે શ્રીમદ ભગવદ ગીતા અને શ્રીમદ ભાગવત બે એક જ છે? કેટલા લોકોને ખબર છે? જરા હાથ ઊંચું કરો. આ બે અલગ છે કે બે એક જ છે? અલગ હોય આવું માનનારા જરા હાથ ઊંચો કરો, એટલે મને ખબર પડે કથા કેવી કરવી. અલગ હોય એવું. આ બે એક જ છે આવું માનવા વાળા હાથ ઊંચો કરો. ઠીક. ભેંસરડીમાં ન રોવા કુંજરવા. માસ્તર મારે નહીં, માસ્તર ભણાવે નહીં, તમારે જે કરવું હોય તે કરો. ખબર છે આ શ્રીમદ ભગવત ગીતા અને શ્રીમદ ભાગવત બે એક જ છે? કેટલા લોકોને ખબર છે? હવે હાથ ઊંચો કરો જરા ખબર હોય એને. નહીં, આ બે અલગ છે એવું એ નથી. આ ભગવત ગીતા છે તો ખબર છે ને? હે, ભગવત ગીતા છે ખબર તો છે ને? હમણાં દાદા એક કથામાં મારે એક ભાઈ એવા, કઈ કથામાં આવે તો હું ભૂલી ગયો, એને બોલવાનો બહુ શોખ, એટલે એને ચિઠ્ઠી મોકલી મારે 2 મિનિટ બોલવું છે. એટલે મને એમ થયું હાલ હું બોલવા દઉં આને, મને ક્યાં આપણે કોઈનું દિલ દુભાવવું. ને મારો તો આવા મહાપુરુષો પાસે એવું શીખો છું, કોઈનું દિલ ન દુભાવવું, બાકી બધું કરવું. એટલે મેં એને વળી આપી આજ્ઞા. એને ચાલુ કર્યું, ફલાણા પરિવારના આંગણે શ્રીમતી ભાગવતી ગીતા. અરે તારી ભલી થાય, હવે તું બંધ કર. તારી પત્નીને જઈને તું શ્રીમતી કહેજે, આ શ્રીમતી નથી. માણસને એ નથી ખબર સાહેબ.
હા, તમને બધાને યાદ છે કે બીમાર પડીએ એટલે 108 ડાયલ કરીએ એટલે તરત જ વેન આવે. કદાચ કોઈક આપણી ઘરે ઘટના બને એટલે 100 નંબર ડાયલ કરીએ એટલે તરત પોલીસ આવે. આ બધા આંકડા આપણને યાદ હોય મનમાં. હો, ભણતા હોઈએ તો સાહેબ મારે નહીં એટલા માટે થઈ અને આપણને 100 એકડા, એબીસીડી, અન્ય ગણિતો બધું આપણને યાદ હોય, અન્ય પ્રશ્નાવલી બધી આપણને યાદ હોય. શું કામ? એને આપણને મારે ને એની બીક છે. આ કૃષ્ણની બીક નથી ને એટલે આ ભારતમાં હિન્દુ ધર્મના માણસોને ગીતાજીના શ્લોકો પાકા નથી થયા સાહેબ. કૃષ્ણની બીક નથી કોઈને, એનાથી આપણે ડરતા નથી, કારણ કે આપણને ખબર છે એ કઈ મારવાનો નથી. પણ હિન્દુના આપણે સંતાનો છીએ તો શ્રીમદ ભગવદ ગીતા એ આપણો મૂળ શાસ્ત્રાર્થ છે. અને આપણા શાસ્ત્રાર્થની તો શું વાત કરવી. શ્રીમદ ભગવદ ગીતા એક એવો ગ્રંથ છે કે જે માણસ ભગવદ ગીતાનો પાઠ કરે, એના જીવનના ચરિત્રોમાં જો ભગવદ ગીતાને ઉતારે ને તો દુનિયામાં જિંદગીમાં જીવે ત્યાં સુધી કોઈ દિવસ એને પછતાવાનો વારો ન આવે, કોઈ દિવસ કોઈને પૂછવું ન પડે. કારણ જ્યાં જ્યાં સાયન્સ અટવાણું છે ને ત્યારે એણે પણ ભગવદ ગીતાના પાઠ કર્યા જોયા છે. કારણ ઓલો કૃષ્ણ 5000 વર્ષો પહેલા કુરુક્ષેત્રના મેદાનમાં સાયન્સને પણ ભગવદ ગીતાની અંદર નાખીને ગયા છે સાહેબ. જ્યારે જરૂર પડે તો ભગવદ ગીતાને વાંચજો. પણ ઘણાને ખબર નથી આ ભગવદ ગીતા અને ભાગવત હું. અમુક તો શ્રીમતી ભગવદ ગીતા, અરે તારી ભલી થાય, તારી પત્નીને કહેજે શ્રીમતી. આપણા સંતાનોને થોડું આપણા ધર્મનું જ્ઞાન પણ આપજો, નહીં તો ખાલી એને એટલી જ ખબર પડશે આ બાયોલોજી ને સાયકોલોજી ને ફિઝિક્સ ને આ બધી જ ખબર પડશે, બીજી કાંઈ ખબર નહીં પડે. નથી હવે આપણે શહેરમાંથી છોકરાને લઈ આવીએ અને એને જરાક તમે એમ કહો એટલે એ તરફાળ લેતો, એ તરફાળ ગોતતો હોય, એ વિચારતો હોય ગોતતો એટલે એ તરફાળ હું એ ખબર ન હોય. એને તમે એમ કહો ને દોરી લઈ લઈ આવે, એને તમે કહેજો રાંઢવું લઈ આવે, નહીં ખબર પડે એને. એટલે છોકરાઓને આ બધું શીખડાવજો. ભણતરની હારે ગણતર બહુ જરૂરી છે, યાદ રાખજો. ભણતરની સાથે ગણતર બહુ જરૂરી છે અને ગણ્યા વગરનું ભણતર હાવ નકામું છે. માટે તમારા દીકરા દીકરીઓને ગણાવજો પણ ખરા, ભણાવજો સારા, પણ સાથે સાથે ગણવાનું પણ આપજો. કંઈક આપણા કુટુંબના પરિવારના સંસ્કારો પણ આવવા જોઈએ. સત્યને વંદન કર્યા છે. ભગવાન બ્રહ્મ પૂર્ણ છે, ઈશ્વરને વંદન કર્યા. સત એ પરમાત્માનું સ્વરૂપ છે. સત્ય હિ ઈશ્વર હૈ, સત્ય હિ શિવ. સત્ય ભગવાનનું એક રૂપ છે. પણ અહીંયા સત્ય શબ્દ શા માટે લખ્યો એનું મારે મૂળ આપણને કારણ બતાવવું છે. ભગવાન બાદરાયણને વેદવ્યાસને ખબર હતી કે આવનારો સમય કળયુગ છે અને કળયુગમાં ધર્માંતરો થશે. અમે આ સંપ્રદાયના, તમે આ સંપ્રદાયના, એટલે ધર્માંતર થશે. એટલે ભગવાન વિષ્ણુને બાદરાયણને વિચાર આવ્યો કે જો હું આમાં લખીશ કે કૃષ્ણમ પરમ ધીમહિ તો હવેલી વાળા એમ કહેશે કે આ ભાગવત ગ્રંથ અમારો છે. રામમ પરમ ધીમહિ લખીશ તો રામને ભજવા વાળા લોકો એમ કહેતા ફરશે આ ગ્રંથ અમારો છે. શિવને લખીને તો શિવ વાળા લોકો એમ કહેશે અમારો છે. અને બુદ્ધ લખીશ તો બુદ્ધને ભજનારા માનનારા એમ કહેશે આ ગ્રંથ અમારો છે. માટે ભગવાન કહે છે બાદરાયણ કે મારા ગયા પછી આ કળયુગમાં આવનારા સમયમાં પણ ભગવાનની પ્રાપ્તિ માટે આ ગ્રંથ બાધારૂપ ન બને અને સૌને ભગવાન મળે, સૌને સુખ મળે, સૌને શાંતિ મળે, એટલા માટે ભગવાને લખ્યું સત્યમ પરમ ધીમહિ. આ ગ્રંથ માત્ર એકનો નહીં, આ ગ્રંથ તો આ જગતના તમામ જીવાત્માનો છે. એટલા માટે તો લખાયું કે આ ભાગવત એ ભાગવતી ગંગા છે. ગંગા શું કામ કીધું? ગંગા વહેતી હોય ને તો એમાં ક્યાંય હજી બોર્ડ નથી માર્યા ભાઈ અહીંયા અમુક જ્ઞાતિના લોકોએ નાવું, અહીંયા અમુક વર્ણના લોકોએ નાવું નહીં. આ તો 18 વર્ણ માટે છે, 18 આલમ માટે છે. આ જગતના એક એક જીવાત્મા માટે છે. 84 લાખ યોનિમાં જન્મેલા તમામ જીવાત્મા માટે આ ભાગવતનો ગ્રંથ છે. મહાપુરુષ એમ કહે છે કે જેના પિતૃઓના મોક્ષ માટે આ કથા બેસાડી છે, જેના પરિવારમાં કથા બેસાડી છે, એના પિતૃઓનો તો ઉદ્ધાર થાય જ છે. જે કથા મંડપની આવી અને કથા મંડપમાં કથા સાંભળે એનો પણ મોક્ષ થાય છે. પણ એનાથી વિશેષ વાત એ છે
કે જ્યાં સુધી આ ભાગવતના શબ્દનો અવાજ જાય છે ત્યાં સુધી જેટલા પણ ભટકતા આત્માઓ છે એ બધા આત્માઓનો મોક્ષ થઈ જાય છે. કારણ ભાગવત તો મોક્ષને આપનારો ગ્રંથ છે. ભાગવત ગર્જના કરે છે એટલે ભગવાન મહાત્મ્યમાં કહે એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતિ. એકમ ભાગવતમ શાસ્ત્રમ, એકમાત્ર ભાગવત ગ્રંથ એવો છે જે મને તમને મુક્તિ આપે છે, જે મને તમને મોક્ષ આપે છે. સત્યને વંદન કર્યા છે. આ તો કથા એ પરબ છે. કથા એ પરબ છે. અને પરબે શું કામ જવાય? તો કે પાણી પીવા. અને પરબ હોય ન્યાય કોઈ દી લખ્યું હોય અહીંયા બ્રાહ્મણોએ પાણી પીવું, અહીંયા ક્ષત્રિયોએ પાણી પીવું, અહીંયા ક્ષુદ્રોએ પાણી પીવું, અહીંયા વૈશ્ય લોકોએ પાણી પીવું, આવું કશું લખ્યું ન હોય. ત્યાં તો પરબ હોય એટલે ગમે તે માણસ ગમે તે જીવાતમાં જઈને પાણી પી શકે. કારણ પરબ છે. એમ આ કથામાં પણ ક્યારેય કોઈ જ્ઞાતિવાદ ન હોય. આમાં તો 18 આલમ આવી અને કથા મંડપમાં બેસીને કથાને સાંભળી શકે છે. કારણ આ ગ્રંથ શાંતિનો પમાડનારો છે. આ ગ્રંથ મનુષ્યને શાંતિ અપાવનારો છે. સત્યમ પરમ ધીમહિ. સત્ય એટલા માટે લખી નાખ્યું કે પછી આવનારા સમયમાં લોકો આ ગ્રંથ માટે ઝઘડે નહીં ને, એટલા માટે લખી નાખ્યું સત્યમ પરમ ધીમહિ. સત્યનું આચરણ કરજો. કથા એ પરબ છે. અને આ દુનિયામાં કહું છું આપ સૌને આ ભાગવતની કથાથી કે આ દુનિયામાં આવ્યા પછી જો પીવાની ઈચ્છા થાય ને તો આવા ભાગવતના રસ પીજો, ભગવાનના નામનો રસ પીજો. ભગવાનમાં હેત રાખજો. અને તમે ભગવાનમાં હેત રાખશો ને તો ભગવાન તમારામાં પણ હેત રાખશે. ભગવાન કહે છે જે મને ભજે એને હું ભજું, જે મને લાગણીઓથી વર્તે એને હું લાગણીઓ રાખું. આ શબ્દ ભગવાન સ્વયં કૃષ્ણ બોલ્યા છે દ્વારિકામાં. જ્યારે સુદેવ નામના બ્રાહ્મણ રૂકમણીનો પત્ર લઈને ગયા અને પત્ર સાંભળ્યો એટલે ભગવાને કીધું, સુદેવ નામના બ્રાહ્મણે કીધું, પ્રભુ હે દ્વારિકાનાથ, શું વિચાર છે તમારો? હવે જવાબ આપો, કારણ એક રાત આડી છે. જવાબ આપો. અને જ્યારે ભગવાન કૃષ્ણ બોલ્યા છે ભૂદેવ, મારું મન પણ હવે રૂકમણીમાં લાગે છે, મને પણ રૂકમણીના સપના આવે છે, મને પણ એની અંદર મારું મન લાગી ગયું, મને નિંદ્ર નથી આવતી. આવું ક્યારે બને? ભગવાન કહે છે ભૂદેવ, જે મારી અંદર મારામાં ભાવ રાખે ને એના પ્રત્યે મને ભાવ જાગે. અને ભાવ વગર તો આ દુનિયામાં કશું છે નહીં. એટલે ગઈકાલે મેં કહ્યું, ના સતો વિદ્યતે ભાવો ના ભાવો વિદ્યતે સત. આ દુનિયામાં ભાવ વગર કોઈ દિવસ સત ન મળે. સત કેતા ઈશ્વર. પરબે માણસ પાણી પીવા જાય. અને આ દુનિયામાં પણ જો તમને આ જીવનમાં આવ્યા પછી જો કઈ પદાર્થો પીવાની ઈચ્છા થાય ને તો ભાગવતનો રસ પીજો. કોઈ રસ પીવાની ઈચ્છા થાય તો રામના નામનો રસ પીજો, ઈશ્વરના નામનો રસ પીજો. કારણ અન્ય રસોને પીવામાં તમને થોડી વાર આનંદ મળશે, ક્ષણ બે ક્ષણ, ઘડી બે ઘડી, પણ વળી પાછો આનંદ જતો રહેશે. પણ એકવાર ભરોસા સાથે કહું કે જે કૃષ્ણના નામનો રસ પીવે ને, હરિના નામનો રસ પીવે, એને જિંદગી ભર કોઈ દી નશો ન ઉતરે. સાહેબા, પરમાત્માના નામનો નશો ન ઉતરે કોઈ દિવસ. આ દુનિયામાં બે પ્રકારના નશા થાય છે. આ દુનિયામાં બે પ્રકારના નશા થાય છે. એક નશો એવો છે કે તમે જ્યારે નશો કરો ને ત્યારે ક્યાં બેઠા છો ને એ ખબર હોય, પણ નશો ચાલુ થઈ જાય ને પછી તમે ક્યાં પડ્યા હોય ને ઉતરે તો એ નો ખબર હોય. પાછી નશો કરો એ તમને ભાન હોય, પણ નશો ઉતરે ને તમે ક્યાં પડ્યા હોય ને ખબર ન હોય. શોર્ટ એન્ડ સ્વીટ 6:45. ચરણામૃત વાળા ચોરી છુપીથી ને ચરણામૃત લેતા હોય ને એને મારી પ્રાર્થના છે. ભલે જાહેરમાં ન હોય તો કાંઈ નહીં, પણ આજે મનોમન એક ગ્રંથિ આજ ગાંઠ બાંધી લેજો કે બુટાણી પરિવારના આંગણે કથા બેઠી છે ને તો હવે આજથી નિયમ લઈએ કે આજ પછી જિંદગીમાં કોઈ દી આ વસ્તુની હામું નહીં જોઈએ. જીવનને સુધારવાની વાત છે. ઘણાય તો મને જીતુભાઈ એવું કહે, દાદા તમને લાગે અમારે ધંધા એવા રહ્યા ને એટલે અમારે
બેઠકમાં હારે લેવું પડે, નકર ધંધો ન થાય. તઈ મને હિંમત દાદા કહેવાની ઈચ્છા થાય કે તમે ઈ પીવો તો તમને લાખ, 2 લાખ, 5 લાખ, 25 લાખનો વ્યવસાય હાલે. તો અમે તો ઈ પીતા નથી, અમે તો રામના નામનો રસ પીધો અને જોઈ લ્યો અમે પીધા પછી અમારો ધંધો એને ધોમ ધોકાર હાલે છે. અમે પીએ છીએ પણ તમે એમ ન માનતા અમે 6:45 પીએ છીએ. અમે તો જઈ જાગીએ ત્યારે પીતા હોય, જ્યારે હોતા હોય ત્યારે પણ પીતા હોય સાહેબ. એટલા માટે આનો નશો લાગે છે. અમુક અમુક તો એવી પરાકાષ્ઠા હોય પહોંચી ગયા હોય કોઈક માણસો કે ગમે તે જગ્યાએ બેસે છતાં પણ ભગવાનનું નામ લેતા હોય. અને ભગવાનનું નામ લેવા માટે કોઈ જગ્યા, સ્થળ, કોઈ સ્થાન, કોઈ સમય આ ફિક્સ નથી. તમને જ્યારે પણ જ્યાં પણ મન ફાવે ત્યાં લેજો સાહેબ. કારણ તમને અપવિત્ર જગ્યાએ પણ પવિત્ર બનાવવાની કોઈની તાકાત હોય તો માત્ર પરમાત્માના નામની છે સાહેબ. માટે અપવિત્ર જગ્યાએ બેઠા હોય ત્યારે પણ ભગવાનનું નામ લ્યો, કારણ ઈશ્વર તમને પવિત્ર બનાવશે, તમને પાવન બનાવશે. મદિરાલયમાં જાશો, મદિરા પીશો નહીં ને, પણ ખાલી એમને બહાર નીકળશો ને તો એ ગામના લોકો વાતો કરશે. પછી છોકરાને પરણાવવા નીકળશો ને ત્યારે કોકને પૂછશે સામેવાળા, હે ભાઈ આ ઘર, અરે તમે વાંધો નહીં અમને બાકી બધું બરાબર છે પણ એ ઘર પીધલું છે. છોકરો નહીં વળે. જેટલા જેટલાના છોકરા બાકી હોય ને તો સુધરી જ જાજો. હા, તમારે સુધરવાનું છે કે નહીં? પછી મૂદળ એવું બને છે, કુવામાં જેવું પાણી આવે ને એવું અવેડામાં આવે છે. એટલે બાપને પાન માવા ખાતા જોવે, 6:45 ફાર્મમાં જતા જોવે, એટલે દીકરા પછી ચાલુ કરે BRTS રોડે, ઈ ને આવ્યા જાય. એને ગાડીની ઘોડી મારે અને 2-5 જણા બેહીને એને હળગાવે બિસ્ટોલ. આ તમારો પરિવાર બગડી રહ્યો છે. માટે કહું છું બને ત્યાં સુધી સમાજમાંથી વ્યસનો દૂર થવા જોઈએ સાહેબ. પણ આપણે તો હવે આમ આપણે તો એટલા બધા અને આમ તો હું દાદા કહું કે પૈસો થયો ને વધારે પડતો, પછી પૈસો થયો એમાં માણસે પૈસાને લઈ અને સદુપયોગ કરે તો વાંધો નથી, પણ માણસ પૈસાને લઈ અને પેલું વેલું કરે. પૈસો થાય એટલે ફાર્મ બનાવવાનું, પૈસો થાય એટલે પેલું વેલું ફાર્મ બનાવવાનું, અને ફાર્મ બનાવ્યા પછી માણસ બેફામ થઈ જવા માંડ્યો. હા, ફાર્મ બન્યા ને પછી માણસ બેફામ માંડ્યો થવા. અમારે જો આ ફાર્મ હાઉસમાં કેવું સુંદર મજાનું ઘર છે, આ ખેતરમાં જ બનાવ્યું જો આવું. પણ અહીંયા પીવાની કઈક મજા અલગ હોય. અહીંયા તો અમારે સવારથી ચાલુ થાય ને સાંજ સુધી, તડકામાં પીવાય. આ તડકામાં ઠંડક આપે. એટલે પીવો હોય તો ભગવાનના નામનો રસ પીજો, એટલે કહેવું ગમે. કોઈ पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला प्रेम रस का, कोई पियो रे पियाला राम रस का, कोई पियो
शुकमुखादमृतद्रव संयुतं पिबत भागवतं रसमालय मुहुरहो रसिका भुवि भावुका। कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का। कोई पियो रे पियाला प्रेम रस का। पीले पीले रस मीठा है राम का, जो रस पीने से झुका पे नाम हो घनश्याम करे। कोई पियो रे पियाला राम रस का, कोई पियो रे पियाला प्रेम रस का। पीवो होय तो भगवानना नामनो रस पीजो। એટલે ભગવાન બાદરાયણે લખ્યું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતદ્રવ સંયુતમ पिबत भागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुका। निगम कल्पतरोर गलितम फलम। निगम कहता कल्पवृक्ष। कल्पवृक्ष ने लागेलू फळ એટલે શ્રીમદ ભાગવત। અને આ ફળ કેવું છે? આંબાની ડાળીએ પાકેલી જે કેરી હોય ને એમાં જે મીઠાશ ભરી હોય એવી મીઠાશ આ રસમાં ભરી છે। કાચી કેરી લઈ આવીને ઘરે દાબામાં નાખી દો ને એનો દાબો પકાવો ને પછી ખાવ, એમાં મીઠાશ હોય ઈ અલગ હોય, અને આંબાની ડાળીએ જે પાકેલી કેરી હોય એમાં જે મીઠાશ હોય ઈ અલગ હોય સાહેબ। વેદ રૂપી આ કલ્પવૃક્ષને લાગેલું ફળ છે। અને એમાંય વળી પાછી વિશેષતાની વાત એ છે, પોપટે ચાંચ મારી છે। શુક મુખાદ મૃતદ્રવ સંયુતમ। શુક કહેતા પોપટ, અને એક બાજુ સુખદેવજી મહારાજ એને ચાંચ મારી છે, આને વેડી લીધું અને હરી લીધું છે। અને આપણી કહેવત છે કે જે ફળ મીઠું હોય એને જ પોપટ ખાય। આ વાત બરાબર છે? ફળ મીઠું હોય તો જ પોપટ ખાય? હા કે ના? હા વાળા હાથ ઊંચો કરો। આ મારી નિશાળ છે। આપણે ઓલી નિશાળમાં જતા ને એ જીવિકાનું જ્ઞાન હતું, પૈસા કેમ કમાવા, ક્યાંથી કમાવા એનું જ્ઞાન આપે, અને આ જીવનનું જ્ઞાન છે, કમાયેલા પૈસા ક્યાં વાપરવા એનું જ્ઞાન આપે। ફળ મીઠું હોય તો જ પોપટ ખાય, આવું કહેવા વાળા કેટલા? હાથ ઊંચો કરો। તો નક્કી થઈ ગયું ને કે ફળ જો મીઠું હોય તો જ પોપટ ખાય। તો મેં તો ઘણી વખત એવું જોયું છે કે જ્યારે પધરામણીમાં ગયો હોઉં તો કોકના ઘરે સરસ મજાનું પિંજરું હોય અને એ પિંજરામાં પોપટ હોય, અને એ પોપટને લાલ મરચું ખાવા આપ્યું હોય તો લાલ મરચું મીઠું હોય? મહાપુરુષો એમ કહે છે કે ફળમાં મીઠાશ હોય ન હોય એની સાથે કોઈ લેવા દેવા નથી, પણ પોપટની ચાંચ અડે ને એટલે ફળ મીઠું બની જાય છે। મીઠાશ તો પોપટની ચાંચમાં છે, એને ફળની હારે કોઈ લેવા દેવા નથી। એમ સુખદેવજી મહારાજે આને માર્યું છે, ચાંચ મારી। પણ ચાંચ માર્યા પછી તમને જરાક આમાં રુચિ હોવી જોઈએ। ભાવુક બનીને, રસિક બનીને જો રસ પીશો તો મજા આવશે। મુહુરહો રસિકા ભુવિ ભાવુકા। જો રસ પીવો હોય તો ભાગવતનો રસ પીજો, અને ભાગવતના રસ પીવાથી માણસને શાંતિની અનુભૂતિ થાય છે। અને એકવાર માણસ ભાગવતનો રસ પી લઈને પછી સમાજના તમામ રસો એને તુરા લાગે સાહેબ, તુરા ફિક્કા લાગે। એક વખત ભાગવતનો રસ પી લે। રસને પીવાની વાત બતાવી। જે માણસ ભાગવતનો રસ પીવે, ધર્મનો રસ પીવે, એનું જીવન સુધરી જાય છે। જીવનમાં નિયમ લેજો, કોઈકનો કોઈક નિયમ રાખજો, કારણ કે નિયમ વગરનું જીવન બ્રેક વગરની ગાડી જેવું છે।
યથાયોગ્ય તમને જે જીવનમાં મજા આવે એનો નિયમ રાખો. નિયમથી માણસનું જીવન પરિવર્તિત થાય છે. આવી ભાગવતની કથાઓને સાંભળવાથી માણસનું જીવન પરિવર્તન થાય છે. કઈ ન નિયમ રાખો તો કઈ નહીં, પણ 3 નિયમ તો અવશ્ય રાખવા. સવારમાં ઉઠતા વેત માં ધરતીને વંદન કરવાના નિયમ રાખવા, ત્યારબાદ બપોરે જમો ત્યારે ભગવાનને જમાડવાના વંદન કરવા, અને સુવો ત્યારે ભગવાનનો આભાર માનીને સુવો. કારણ આજનો દિવસ તે મને જીવાડ્યો એટલે તારો આભાર. આજ હુતા પછી કોને ખબર કાલે સવારે ઉઠાડ કે ન ઉઠાડ. એટલે સાંજે સુવો ત્યારે ભગવાનનો આભાર માની અને સુવાની વાત કરવી. ભગવાને આપણને જીવાડ્યા છે માટે. આ કથાનો દોર આગળ ચાલે ને શૌનકાદિક ઋષિમુનિઓ કહે છે, બાપજી આપણી આ દિવ્ય કથામાં અમને અત્યંત પ્રીતિ થઈ છે, પણ અમારા 6 પ્રશ્નો છે. 6 પ્રશ્નોનો જવાબ આપો. પહેલો પ્રશ્ન, શાસ્ત્રનો સાર શું છે? બીજો પ્રશ્ન, શ્રેય એટલે શું? ત્રીજો પ્રશ્ન, શ્રેયની પ્રાપ્તિ કેમ થાય? ચોથો પ્રશ્ન, ભગવાન રાજા બનીને આવ્યા એનું મૂળ કારણ શું? પાંચમો પ્રશ્ન, ભગવાને ક્યાં ક્યાં અવતાર લઈ કઈ કઈ લીલાઓ કરી આ કથા બતાવો. અને છેલ્લે છઠ્ઠો પ્રશ્ન, અનાવતાર દશામાં આ ધર્મ કોના શરણે ગયો? જ્યારે ભગવાન સ્વધામ ગમન થયા ત્યારે આ ધર્મ કોના શરણે ગયો? આ કથા અમને બતાવો. આ 6 પ્રશ્નો અમારા છે. આ 6 પ્રશ્નોનો જવાબ અમને આપો. એ 6 પ્રશ્નોનો જવાબ આપવા માટે ભાગવત કથાનો આરંભ થાય. એ કથાના આરંભમાં સુત નામના મહાપુરાણી ભગવાન નારાયણને વંદન કરે, એ દરબારીમાં વંદન કરે, ભગવાનને વંદન કરે છે. ઈશ્વરને વંદન કર્યા છે. સુત નામના મહાપુરાણી ભગવાનને વંદન કરતા કહે છે, ભગવાન બાદરાયણ કહે છે, નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમં દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયમુદીરયેત. તતો જય મુદીરયેત. સૌથી વંદન કર્યા નારાયણમ નમસ્કૃત્ય નરમ ચૈવ નરોત્તમ. જે નરોમાં ઉત્તમ છે, નરોત્તમ, એને વંદન કર્યા છે. ભગવાનને વંદન કર્યા, માં સરસ્વતીને વંદન કર્યા, વ્યાસને વંદન કર્યા, અને ત્યારબાદ એણે આ કથાની શરૂઆતમાં ભગવાનના 24 અવતારોની કથા બતાવી. અને ત્યારબાદ કહે છે કે હે શૌનક, હું તમને જે કથા કહેવા જઈ રહ્યો છું ને, એ કથા દ્વાપર યુગની અંદર મારા ગુરુદેવ એવા વેદવ્યાસ મહારાજ, અને વેદવ્યાસ એ તો ભગવતનો અવતાર છે, ભગવાનનો અવતાર છે. વ્યાસજીએ આ રચના કરી છે. ભગવાન વેદવ્યાસની અહીંયા ઝાંખી કરાવે. વેદવ્યાસનો અભિપ્રાય આપતા કહે, અચતુર્વદનો બ્રહ્મા દ્વિબાહુરપરો હરિ અભાલલોચન શંભુર ભગવાન બાદરાયણ. અભાલોચન શંભુર ભગવાન બાદરાયણ. તમને જે હું કથા કહેવા જઈ રહ્યો છું એ કથા મારા ગુરુદેવ વેદવ્યાસે લખી છે. વેદવ્યાસે, અરે મહાપુરાણી, અમને એ બતાવો આ વેદવ્યાસને ભાગવત લખવાની પ્રેરણા કરી કોણે? આવો વિચાર કોણે આપ્યો? સુત કહે છે આ વિચાર દેવર્ષિ નારદે આપ્યો. વળી શૌનકે પ્રશ્ન કર્યો, તો બાપજી અમને એ કહો કે આ નારદ અને વેદવ્યાસ બે મળ્યા ક્યાં? આ સાચા શ્રોતાઓ જેને પ્રશ્નો થાય. ગઈકાલે મને પ્રશ્ન કર્યો, કોણે કર્યો મને ખબર હતી, પણ મેં પ્રશ્ન મને એવો કર્યો કે દાદા,
જ્યારે કુરુક્ષેત્રના મેદાનની પૂર્વે જ્યારે કૌરવો અને પાંડવો જુગાર રમ્યા, એ જુગારની અંદર દ્રૌપદીને પણ પાંડવો હારી ગયા. જ્યારે દ્રૌપદીને દુશાસન ઢસડીને લઈ આવે છે અને જ્યારે એની લાજ લૂંટાય છે, ત્યારે એને દાદા ભીષ્મ પાસે એને પ્રાર્થના કરી, દાદા મને બચાવી લો. એ કોઈ કેમ ન બચાવ્યા? એ કોઈ કઈ બોલ્યા કેમ નહીં? શા માટે ન બોલ્યા? આની બહુ દિવ્ય કથા છે. જ્યારે કુરુક્ષેત્રના મેદાનની અંદર દાદા ભીષ્મ બાણસોયા પર પોઢ્યા છે અને ત્યારે એની અંદર જે જ્ઞાન ઉપજ્યું ને, મારી મતિ તમારામાં લાગે, મારું મન તમને વરે છે, ભગવાનને પ્રાર્થના કરે છે. આ સમયે દ્રૌપદી હસ્યા હતા. દાદા ભીષ્મે પ્રશ્ન કર્યો, બેટા શા માટે હસે છે? દ્રૌપદી કહે છે, દાદા આજ આટલું બધું જ્ઞાન આવ્યું તો તેદી જ્ઞાન ક્યાં ગયું હતું? તેદી કેમ કઈ નહોતા બોલ્યા? અને ત્યારે દાદા ભીષ્મ જવાબ આપે છે, શું કામ નહોતા બોલ્યા? આ જેને પ્રશ્ન કર્યો તો એનો જવાબ આપું છું, સાંભળજો. શું કામ નહોતા બોલ્યા? તો કહે છે કે બેટા તે દિવસે પણ જ્ઞાન આમાં હતું, પણ હું અનિતિના રાજમાં હતો, અનિતિના પક્ષમાં હતો, અને અનિતિનું અનાજ મારા પેટમાં પડી ગયું ને, એનું લોહી મારા શરીરમાં વહેતું હતું ને, એટલે મારા વિચારો આખા બદલી નાખ્યા, માટે હું તે દિવસે નહોતો બોલ્યો. માટે દાદા ભીષ્મ કહે છે, જ્યાં ત્યાં જમી ન લેવું, જેવા તેવાના ઘરનું જમી ન લેવું. કારણ એના ઘરમાં રહેલા એના અવગુણો એના ઘરનું ભોજન કરવાથી આપણામાં આવે છે. માટે તો મહાપુરુષો બ્રાહ્મણો જ્યાં ત્યાં નથી જમતા. આનું મૂળ કારણ એ છે, તમારા અંદર રહેલા જે વિચારો છે, જે વિકારો છે, એ વિકારો સંતો મહાપુરુષોમાં ન આવે, એટલે જ્યાં ત્યાં નથી જમતા હોતા. પ્રશ્ન થયો છે, બાપજી નારદ અને વેદવ્યાસ મળ્યા ક્યાં? આ કથા કહો. સાંભળો શૌનક. એક વખતના સમયે વેદવ્યાસ મહારાજ અનેક પુરાણોને લેખા વેદનો વિસ્તાર કર્યો, અને એ વેદના વિસ્તારના અંતે એના મનને શાંતિ ન મળે. ખિન્ન મને બેઠા છે બદ્રિકાશ્રમમાં, સરસ્વતી નદીના કિનારે ખિન્ન મને બેઠા છે. અને એ સમયે બરાબર દેવર્ષિ નારદ આવ્યા. નારદની આગતા સ્વાગતા કરી અને નારદે બરાબર વેદવ્યાસની સામે જોયું. એટલે નારદે પ્રશ્ન કર્યો, પારાશર્ય મહાભાગ ભવતઃ કચિદાત્મના પરિતુષ્યતિ શારીર આત્મા માનસ એવ. હે પારાશર્ય પુત્ર, કેમ ઉદાસ છો? કેમ ખિન્ન મને બેઠા છો? શું થયું? આ તમારા ચહેરા પર દુઃખની રેખાઓ? અને ત્યારે વેદવ્યાસ બોલ્યા છે, નારદજી મારું મન દુઃખી એટલા માટે છે કે હું વ્યથા એટલા માટે અનુભવું છું કે મેં આટલા પુરાણો લખ્યા છતાં મારા મનને શાંતિ ન મળી. મને કંઈક એવો માર્ગ બતાવો ને મારા મનને શાંતિ મળે. નારદજી કહે છે, અરે વેદવ્યાસ, તમે લખ્યું નહીં બધું, અત્યાર સુધી નકરું જ્ઞાન લખ્યું છે, અને એમાં પણ જ્ઞાન નહીં, ગૂઢ જ્ઞાન. અને ગૂઢ જ્ઞાન લખ્યું છે ને એટલે માણસને આવનારો સમય કળિયુગ છે, અને કળિયુગમાં માણસને જ્ઞાન પતશે નહીં. જ્ઞાનથી માણસને આનંદ નહીં આવે. તમારે જો આનંદ મેળવવો હોય, મનને શાંતિ અપાવી હોય, માણસને એકાગ્ર કરીને બેસાડવો હોય, તો એક કામ કરો, તમે ભગવાનના જીવન ચરિત્રોની કથાને લખો, ભગવાનના લીલા ચરિત્ર લખો. ભગવાનના લીલા ચરિત્રની અંદર આનંદ આવશે માણસને, માટે લીલા ચરિત્ર લખો. અને નારદ કહે છે, કામ કરો બાદરાયણ, તમે હવે ભાગવતને ભાખો. વેદવ્યાસે કીધું, અરે નારદજી, હું ભાગવતને લખું એમાં વાંધો નથી, પણ મારાથી બે કામ એક સાથે ન થાય. કાં તો હું બોલી શકું અને કાં તો હું લખી શકું. બેમાંથી એક કામ મને થાય. મને કોઈક મદદ કરે એવું બતાવો. એને ભગવાન ગણપતિની અભિપ્રાય આપ્યો. ભગવાન ગણપતિ પાસે ગયા, ગણપતિ તૈયાર થયા. બધી વાત છે, બરાબર છે, પણ વેદવ્યાસને મનમાં એક પ્રશ્ન હજી ખટકા કરે છે, મારે નારદને પૂછવું છે, મારે નારદને પૂછવું છે. વેદવ્યાસે પ્રશ્ન કર્યો, નારદજી, મારે તમને એક વાત પૂછવી છે, તમને જો ખોટું ન લાગે તો મને કહેશો?
હા, અરે વેદવ્યાસ પૂછો ને શું વાત છે. નારદજી મારે તમને એ પૂછવું છે કે તમે મેં આટલા પુરાણો લખ્યા, વેદનો વિસ્તાર કર્યો, છતાં હું દેવતાઓનો પ્રિય ન બન્યો. આજ તમે એવું તે શું કર્યું કે તમે દેવતાઓના પ્રિય બની ગયા ને દેવર્ષિ નારદનું બિરુદ મળ્યું તમને? તમે ભગવાનના વાલા કેમ બન્યા? ભગવાનના પ્રિય કેમ બન્યા? સાંભળો વેદવ્યાસ, આના માટે તો મારા પૂર્વજન્મની કથા છે. હું આ વખતે દેવર્ષિ નારદ બન્યો ને એનું મૂળ કારણ મારા જ્ઞાજન્મની કથા છે. નારદજી મને બતાવો ને. સાંભળો વેદવ્યાસ, જ્ઞાજન્મની અંદર હું પૂર્વજન્મમાં હું દાસી પુત્ર હતો. મારી માં દાસી હતી. બ્રાહ્મણના ઘેર કામ કરે, બ્રાહ્મણના ઘરની રસોઈ બનાવે, ઘરના કામ કરે, મને સાથે લઈ જાય. હું પણ મારી માને થોડું ઘણું કામ કરાવું અને બાકીના સમયમાં જ્યારે બ્રાહ્મણો જે સત્સંગ કરતા હોય તો એ સત્સંગમાં બેસું. એમાં એક વખતના સમયે બ્રાહ્મણના ઘેર ચાતુર્માસ કરવા માટે સંતો પધાર્યા છે. સંતોના રસોઈ મારી માં બનાવે, સંતોને જમાડે અને જ્યારે સંતો જમી લઈને ત્યારે એની પતરાવાળી હું મૂકવા જતો. અને પછી જ્યારે સંતો સત્સંગ કરે તો એ સભામાં બેસતો. આમ કરતા કરતા એક વખતના સમય બરાબર સંતોએ ભોજન કરી લીધું અને હું પતરાવાળી મૂકવા ગયો. પણ મારા મનમાં વિચાર આવ્યો કે આ તો સંતોનું જમેલો જૂઠું અનાજ છે અને સંતોનું જૂઠું અનાજ એટલે આ તો ભગવાનનો પ્રસાદ કહેવાય, સંતોનો મહાપ્રસાદ કહેવાય. લાવને મહાપ્રસાદ લઉં. કવન લઈ અને લોહી મોઢા સુધી લઈ જાય છે. પણ વિચાર આવ્યો કોઈકનું જમેલું એઠું અન્ન કોઈકને પૂછ્યા વગર ન ખવાય, કોઈને પૂછ્યા વગર ન ખવાય. એટલે વળી પાછા સંતો પાસે જઈ અને બાળકે પ્રશ્ન કર્યો, બાપજી તમે જો આજ્ઞા આપો ને તો તમારું આ જમેલું જૂઠું અન્ન આ મહાપ્રસાદના રૂપમાં હોય ને ગ્રહણ કરું. ખબર નહીં વેદવ્યાસ સંતોએ કેમ કૃપા કરી, હા પાડી અને મેં એક કવન લઈ અને મારા ઉદરમાં પધરાવ્યો ને. મુખ દ્વારા એ કવન મારા ઉદરમાં ગયો અને ઉદરમાં જતાની સાથે મારા શરીરમાં નવી કઈક ચેતનાઓ જાગી અને મને નવી અનુભૂતિ થઈ. જાણે મારા ભવ ભવના કોઈ પાપો બળીને ભસ્મ થયા હોય ને આવી અનુભૂતિ થઈ. પ્રસાદના એક કોળિયા છે. એટલે હું આપને પણ બધાને પ્રાર્થના કરું છું, બુટાણી પરિવારે અહીંયા પ્રસાદનું આયોજન કર્યું છે. આપ કોઈ લોકો પ્રસાદને લીધા વગર ન જશો. કારણ પ્રસાદને લેશો ને તો પેલો તો સંતોનો પ્રસાદ હતો, આ તો મારા ઠાકુરનો મહાપ્રસાદ છે. અને ભગવાનનો મહાપ્રસાદ જે માણસ ખાય ને એ માણસના બધા ભવ ભવના પાપો બળી અને ભસ્મ થઈ જાય. માટે આ બુટાણી પરિવાર આપણને આમંત્રણ આપે છે, આપણને વિનંતી કરે છે કે તમે સૌ લોકો અહીંયા પરિવારના લોકો અહીંયા ભોજન કરીને જાજો, મહાપ્રસાદ લઈને જાજો. કોઈ પ્રસાદ લીધા વગર ન જશો. પ્રસાદનો બહુ મહિમા છે. માટે પ્રસાદને લઈને જાજો. એક કવન મારા ઉદરમાં ગયો અને વેદવ્યાસ મારું આખું જીવન પરિવર્તિત થઈ ગયું. પછી શું થયું નારદ? પછી તો બસ સંતોની સેવા કરું, સંતોના ભજનમાં બેસું અને એમાં ધીમે ધીમે આ ચાતુર્માસનો સમય વ્યતીત થઈ ગયો અને સંતો જ્યારે વિદાય લઈ